हेलो फ्रेंड्स, छेल्ले આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એમાં બે સદિશોના પરિણામી સદિશ એના માટેનું મૂલ્ય અને દિશા શોધવા માટેનું એક સૌથી મહત્વનું સૂત્ર ભણી ગયા હતા અને મેં તમને કીધું હતું કે મારી દ્રષ્ટિએ આ મોસ્ટ આઈએમપી દાખલો છે, બરાબર છે। અને એ આવી રીતે હતું કે ધારો કે આપણી પાસે બે સદિશ એ અને સદિશ બી હોય। આ બંનેનો સદિશનો પરિણામી સદિશ ધારો કે આર સદિશ હોય તો આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી આમ લખી શકાય। અને આ પરિણામી સદિશ આરનું મૂલ્ય શોધવા માટેનું આપણે સૂત્ર મેળવ્યું હતું કે પરિણામી સદિશ આર બરાબર વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા 2ab cos થીટા। मानांक में ए आर बराबर आर है तो आना बदले आम पण लखी शकाय। आर की किंमत लखीए तो ए वत्ता बी आम पण लखी शकाय बराबर वर्गमूल में ए वर्ग वत्ता बी वर्ग वत्ता 2ab cos थीटा। जो परिणामी सदिश ए बंने सदिशोना सरवाळा स्वरूपे होय तो आ प्रमाणे सूत्र मळशे। जो परिणामी सदिश बंने सदिशोना तफावत स्वरूपे हशे तो आ प्रमाणे सूत्र मळशे कि आर बराबर सदिश ए ओछा सदिश बी। तो परिणामी सदिशનું मूल्य जो शोधવું હોય तो एना माटेનું सूत्र આપણે મેળવ્યું હતું કે સદિશ आर बराबर अंडर रूट ए वर्ग वत्ता बी वर्ग ओछा હોય तो અહીંયા આગળ આવશે माइनस 2ab cos थीटा। देयरफॉर आर તરીકે ओछा बी લખી દો तो ए ओछा बी बराबर अंडर रूट ए वर्ग वत्ता बी वर्ग ओछा 2ab cos थीटा बराबर। तो आ जे सूत्र है ये बंने परिणामी सदिशो ना मूल्य शोधवा माटेनु सूत्र है। खूणा माटेनु पण आपणे सूत्र लाया था कि खूणो धारो के आल्फा लई लईए तो आल्फा बराबर tan इनवर्स बी साइन थीटा अपॉन ए प्लस बी कॉस थीटा। तो આપણે ખૂણા માટેના અને પરિણામી સદિશના મૂલ્ય શોધવા માટેના આ બે સૂત્રો આપણે જોયા હતા। આ સૂત્રોનો ઉપયોગ કરીએ કેટલાક દાખલા ગણીએ, ત્યારબાદ એક સરસ મજાની થિયરી લઈ લઈએ। તો સૌથી પહેલા આપણને એક દાખલો આપ્યો છે, વધારાના દાખલા છે, એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના આપણા એક્સ્ટ્રા દાખલા છે, આપણે પ્રેક્ટિસ થાય પેલા સૂત્ર નહીં એટલા માટે। पहलू है जो मानांक में सदिश ए प्लस बी बराबर मानांक में सदिश ए माइनस बी होय तो ए और बी वच्चेनो खूणो खाली जग्या थाय। रकम में तमने आपी है कि जो ए वत्ता बी आनु मूल्य अने ए ओछा बी आनु मूल्य जो एक समान थाय तो ए और बी बंने वच्चेनो खूणो शोधवो छे। हमणां हाल ज वात करी कि आ तो वास्तव में बे सदिशोना सरवाळानुं परिणामी, आ छे बे सदिशोना बादबाकीनुं परिणामी, एनुं मूल्य आपी तो आना मूल्यना सूत्रनो उपयोग करिए तो ए वत्ता बी मानांक में एनुं मूल्य छे तो आना बदले आम लखी शकाय कि ए वर्ग वत्ता बी वर्ग वत्ता 2ab cos थीटा। ओके, आनी 1/2 घात बराबर आना माटे लखीए तो ए वर्ग वत्ता बी वर्ग ओछा 2ab cos थीटा आनी 1/2 घात। बन्नेना मूल्यना सूत्रों मूक्या। ओके, बन्ने बाजू तमे वर्ग कर दो तो वर्गमूल बन्ने बाजूथी केन्सल तो थशे ए वर्ग वत्ता बी वर्ग वत्ता 2ab cos थीटा बराबर ए वर्ग वत्ता बी वर्ग ओछा 2ab cos थीटा। क्लियर? हवे अहीं आगळ एक काम करिए, ए वर्ग आ बाजू लाओ तो माइनस थई जाए तो प्लस माइनस ए वर्ग केन्सल, बी वर्ग आ बाजू लाओ तो माइनस थई जाए तो प्लस माइनस बी वर्ग केन्सल, तो ए वर्ग बी वर्ग बंने बाजूथी केन्सल, वधशे शुं? आ बाजू वधशे 2ab cos थीटा बराबर आ बाजू वधशे माइनस 2ab cos थीटा। माइनस 2ab cos थीटा आ बाजू आवशे तो प्लस 2ab cos थीटा एटले
પ્લસ 2ab cos થીટા હતા અને બીજા આવશે એટલે થશે 4ab cos થીટા બરાબર 0 થઈ જાય. 4ab ને પેલી બાજુ લઈ જાઓ તો પણ 0 જ થવાના છે, તો જવાબ આવશે cos થીટા બરાબર 0. હવે થીટા બરાબર આના આમ લખાય cos ઇન્વર્સ 0. કોસની કિંમત 0 ક્યારે હશે, કયા ખૂણા માટે? તો થીટા બરાબર 90 ડિગ્રીનો ખૂણો થાય, એ અને બી વચ્ચે ખૂણો 90 ડિગ્રીનો થાય તો એ વત્તા બી અને એ ઓછા બી સમાન થાય. ચલો આલેખાત્મક રીતે રજૂઆત કરી જોઈએ, આલેખની રીતે મેળવી જોઈએ સાચું પડે છે કે નહીં. માની લો કે સદિશ એ આવી રીતે છે, આ છે સદિશ એ. ઓકે, હવે એ અને બી વચ્ચે બંનેનો સરવાળો, પણ બંને વચ્ચેનો ખૂણો કેટલો રાખવાનો? 90 ડિગ્રી. તો આના શીર્ષ ઉપરથી આપણે લઈએ બીજો સદિશ, સદિશ બી. તો આ જે મળશે તમને આ એ બંનેનો પરિણામી એટલે કે સદિશ આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી મળશે. હવે કામ કરીએ, આ જ આકૃતિમાં બંનેની બાદબાકી લઈએ. તો સદિશ એની સાથે એની બાદબાકી કેવી રીતે કરશો? તો સદિશ બીનો વિરોધી સદિશ લઈ લો. તો સદિશ બીનો વિરોધી સદિશ લઈ લઈએ માઇનસ સદિશ બી. આ બંનેનો પરિણામી એટલે આ રહ્યો અને આ બનશે સદિશ આર બરાબર સદિશ એ ઓછા સદિશ બી. તો જો આ બંને વચ્ચેનો ખૂણો તમે 90 ડિગ્રી રાખશો તો આવી સ્થિતિમાં એ પ્લસ બી અને એ બાય માઇનસ બી બંનેના મૂલ્યો એક સમાન થશે. જો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો આ બંનેના મૂલ્યો જે છે એ મૂલ્યો એક સમાન થાય. તો આલેખાત્મક રીતે રજૂઆત કરવી હોય તો કરી શકીએ. આના માટે બીજું એક એક્ઝામ્પલ છે. જો માનાંકમાં એ બરાબર માનાંકમાં બી બરાબર સદિશ એ વત્તા બી હોય તો આવી રીતે આપી છે. માનાંકમાં એ બરાબર માનાંકમાં બી બરાબર માનાંકમાં એ પ્લસ બી. આનો મતલબ થાય એ બીના જેટલા તથા એ પ્લસ બી એ અને બી બંનેના જેટલા છે. તો સૌથી પહેલું કામ કરીએ, એ પ્લસ બી માનાંકમાં છે એનું સૂત્ર મૂકીએ. તો એ પ્લસ બી માનાંક બરાબર આનું સૂત્ર શું થશે? તો એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા 2ab cos થીટા આની 1/2 ઘાત. ક્લિયર? હવે કામ કરો, જુઓ એનું મૂલ્ય અને બીનું મૂલ્ય સમાન છે, એનો મતલબ બી બરાબર તમે એ લખી શકો. તો આ સૂત્રમાં જ્યાં બી દેખાય ત્યાં એ મૂકી દો. તો એ વત્તા એ વર્ગ વત્તા એ વર્ગ વત્તા 2a ઇન્ટુ એ cos થીટા એની 1/2 ઘાત. સાથે સાથે જુઓ એ પ્લસ બી આના બરાબર પણ એ લખી શકો તમે, આના બરાબર પણ તમે એ લખી શકો. તો આના બરાબર પણ આપણે લખી દઈએ એ. તમને બીના સ્વરૂપમાં સૂત્ર જોઈતું હોય તો જ્યાં એ દેખાય ત્યાં બી મૂકી દો અને એના સ્વરૂપમાં જોઈતું હોય તો એ રાખી શકીએ. તો અહીંયા વર્ગમૂળ છે એ કાઢવું છે તો બંને બાજુ વર્ગ લઈ લો. તો આ બાજુ વર્ગ લેશો તો એ વર્ગ બરાબર એ વર્ગ પ્લસ 2a વર્ગ cos થીટા. ધેરફોર એ વર્ગ બરાબર આ થશે 2a વર્ગ પ્લસ 2a વર્ગ cos થીટા. 2a વર્ગ છે બરાબરની આ બાજુ લાવો તો એ વર્ગ ઓછા 2a વર્ગ બરાબર 2a વર્ગ cos થીટા થવાના. અને આ તો થયા માઇનસ એ વર્ગ બરાબર 2a વર્ગ cos થીટા. તો એ વર્ગ કેન્સલ, 2 આ બાજુ આવશે તો -1/2 છેદમાં જતા રહેવાના cos થીટા. તો થીટા બરાબર cos ઇન્વર્સ -1/2. ચલો કોસની કિંમત માઇનસ ક્યારે હશે? તો ઓલ એસટીસીનો નિયમ તમે જુઓ, ઓલ એસટીસી મતલબ કોસ અને કોસેક અહીંયા ધન છે તો કોસ વિધેયની કિંમત ધન કઈ જગ્યાએ હશે? ઓલ એટલે અહીંયા આગળ અને આ જગ્યાએ, આ બંને જગ્યાએ કોસ વિધેયની કિંમત ધન હશે પહેલા અને ચોથા ચરણમાં. જ્યારે બીજું અને ત્રીજું આ બંને એક એવું ચરણ છે જ્યાં કોસની કિંમત ઋણ છે અને આપણને ઓલરેડી કોસની કિંમત ઋણ મળે છે. એનો મતલબ આપણો જવાબ
90 ડિગ્રીથી 270 ડિગ્રીની વચ્ચે હશે. 90 થી 270 ડિગ્રીની વચ્ચે આપણો જવાબ હશે. હવે આ બંને આ 90 થી 270 ની વચ્ચેનો કયો જવાબ હશે? તો 90 થી 270 ની વચ્ચે કોસની કિંમત 1/2 ક્યારે આવે? તો કોસની કિંમત 1/2 બે ખૂણા વખતે આવે. એક તો 60 ડિગ્રી વખતે અને એક 120 ડિગ્રી વખતે. જે 60 ડિગ્રી વખતે આવે એ ધન કિંમત આવે અને 120 વખતે આવે એ ઋણ કિંમત આવે. બંને વખતની કિંમત તો 1/2 છે. હવે આ બંનેમાંથી કયો ખૂણો લાગુ પડશે? તો જો 60 લેશો તો 60 એ પહેલા અને ચોથા ચરણમાં કિંમત થઈ જાય અને પહેલા અને ચોથા ચરણમાં આપણી કિંમત નથી. આપણી કિંમત બીજા અને ત્રીજા ચરણમાં છે અને બીજા અને ત્રીજા એટલે કે 90 અને 270 ની વચ્ચે છે. તો કઈ કિંમત શક્ય બનશે બેમાંથી? 120 ડિગ્રી. તો થીટા બરાબર 120 ડિગ્રી. તો આ મળ્યો આપણો ખૂણો. બરાબર છે? તો આ કાઢી નાખું છું કારણ કે આપણે આલેખ દોરવો છે. ચલો, તો આ તો વાત હતી મૂલ્ય સ્વરૂપે. હવે વાત કરીએ આ જે કિંમતો આલેખાત્મક રીતે કેવી રીતે શક્ય બનશે, આલેખ રીતે કેવી રીતે સાચી બને છે. તો પહેલા a અને b બે સદિશ લઈ લઈએ. ધારો કે આપણે એક સદિશ લઈ લઈએ, સદિશ a. હવે a અને b વચ્ચેનો ખૂણો કેટલો રાખવાનો છે? 120. તો બીજો સદિશ b અહીંયાથી શરૂ કરો અને અહીંયા આગળ આ b સદિશ છે. બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. આ બંનેનો પરિણામી a પ્લસ b. તો પરિણામી કરવા માટે સબાચનો ઉપયોગ કરવો પડશે. ચલો સબાચનો ઉપયોગ કરીએ તો આ જે મળ્યો એ પરિણામી મળ્યો. તો આવી સ્થિતિમાં આ પરિણામીને કહીએ a વત્તા b. તો જ્યારે a અને b આ બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી હોય ત્યારે આ બંનેના પરિણામી a પ્લસ b આના મૂલ્યની કિંમત એ a અને b, જો a નું મૂલ્ય અને b નું મૂલ્ય સમાન હોય તથા a અને b બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો હોય, આવી સ્થિતિમાં આ બંનેના પરિણામીનું મૂલ્ય પણ એ બંનેના જેટલું હોય. આ પરિણામીનું મૂલ્ય પણ એ બંનેના જેટલું હોય 120 ડિગ્રી વખતે. તો આલેખાત્મક રીતે સમજવું હોય તો પણ સમજી શકીએ છીએ. ચલો એના પછી ત્રીજું એક ઉદાહરણ લઈએ, ત્રીજું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ. હજી આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જે સૂત્ર આપણે ભણી ગયેલા છીએ એના ઉપરના જ એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ છીએ. તો એ આ પ્રમાણે છે કે જો a પ્લસ b બરાબર c, જો a પ્લસ b બરાબર c અને સદિશ a અને સદિશ a વત્તા સદિશ b બરાબર સદિશ c હોય તો a અને b વચ્ચેનો ખૂણો શોધો. a અને b વચ્ચેનો ખૂણો શોધો. ચલો, a અને b વચ્ચેનો આપણે ખૂણો શોધવાનો છે. શું કરીએ? તો સૌથી પહેલા તમને a વત્તા b બરાબર c એક કન્ડિશન આપી દીધી છે. હવે કીધું છે કે સદિશના સ્વરૂપમાં a વત્તા b એટલે કે આ બંને સદિશોનો પરિણામી એ c સદિશ જેટલો થાય છે. જો c સદિશ એ a અને b આ બંનેના પરિણામી જેટલો થાય છે. તો એક કામ કરીએ, પહેલાને મૂલ્ય સ્વરૂપમાં લઈ લઈએ. તો c સદિશનું મૂલ્ય, તો મૂલ્ય સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાશે કે સદિશ c નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ વત્તા 2ab cos થીટા થશે કે નહીં? હવે આને તો તમે c કહી દો. તો c બરાબર આને 1/2 ઘાત કરી દો, a વર્ગ વત્તા b વર્ગ વત્તા 2ab cos થીટાની 1/2 ઘાત. પણ c એ મૂલ્ય છે, c બરાબર a વત્તા b લખી શકીએ. તો a વત્તા b બરાબર a વર્ગ વત્તા b વર્ગ વત્તા 2ab cos થીટા આની 1/2 ઘાત. હવે 1/2 ઘાત કાઢવી છે તો બંને બાજુ વર્ગ લઈ લો.
तो आ जग्याए वर्ग लेशो तो थशे ए वत्ता बी आखानो वर्ग અને આના અંદર વર્ગ લેશો તો વર્ગ વર્ગમૂળ કેન્સલ તો વધશે એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા 2ab cos થીટા. ઓકે, અહીંયા આગળ એ વત્તા બી આખાના વર્ગનું સૂત્ર લઈએ તો એ વર્ગ વત્તા 2ab પ્લસ બી વર્ગ બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા 2ab cos થીટા. હવે એક કામ કરીએ, એ વર્ગને બરાબરની આ બાજુ લાવો તો માઇનસ થઈ જાય અને આ એ વર્ગ પ્લસ છે તો પ્લસ માઇનસ એ વર્ગ કેન્સલ. ત્યારબાદ બી વર્ગને આ બાજુ લાવો તો માઇનસ થશે તો પ્લસ માઇનસ બી વર્ગ પણ કેન્સલ થઈ ગયા. વધશે શું? 2ab બરાબર 2ab cos થીટા. અહીંયાથી 2ab કેન્સલ એટલે અહીંયા 1 વધ્યા તો 1 બરાબર cos થીટા. ધેરફોર થીટા બરાબર cos ઇન્વર્સ 1 અને કોસની કિંમત 1 ક્યારે હશે? 0 ડિગ્રી વખતે. 0 ડિગ્રી વખતે ખૂણાની કિંમત 0 ડિગ્રી હોય ત્યારે કોસ વિધેય 1 હોય છે. હવે આનો મતલબ શું થયો સમજીએ કે આ જે વિધાન આપ્યું છે શું કે એ વત્તા બી બરાબર સી અથવા તો સદિશ એ વત્તા સદિશ બી બરાબર સી, પણ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો રાખવાનો? 0 ડિગ્રી. એનો મતલબ એ થાય કે જો હું અહીંયા સદિશ એ દોરું અને સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો જે થીટા છે 0 ડિગ્રી કરવાનો છે, બીજો સદિશ હું આના શીર્ષ ઉપરથી દોરું સદિશ બી તો શું થયું? જો એ અને બી આનો આખો સરવાળો કરું તો પરિણામી સદિશ સી થઈ ગયો તથા એ વત્તા બી આ બંનેનું આનું મૂલ્ય અને આનું મૂલ્ય આ બંનેના મૂલ્યોનો સરવાળો કરું તો કુલ મૂલ્ય સી જેટલું થાય. તો આ મળશે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય એ વખતની સ્થિતિ. બરાબર. ચલો ચોથા નંબરનો આપણે એક બીજો એક્સ્ટ્રા વધારાનો દાખલો લઈ લઈએ. રકમ આ પ્રમાણે છે કે એક પદાર્થ પર એક પદાર્થ પર 5 ન્યૂટન અને 10 ન્યૂટનના બે બળો લાગે છે. આ બંને બળ વચ્ચેનો ખૂણો ખૂણો 60 ડિગ્રી છે. તો પદાર્થ પર લાગતા પરિણામી બળનું મૂલ્ય ખાલી જગ્યા ન્યૂટન છે અથવા તો થાય. ચલો, પરિણામી બળ કેટલા ન્યૂટન થશે? તો રકમમાં આપી છે કે એક પદાર્થ ઉપર બે બળો લાગે છે 5 ન્યૂટન અને 10 ન્યૂટન અને આ બંને બળો 60 ડિગ્રીના ખૂણા ઉપર લાગે છે. તો માની લો કે આ જમીન છે અને આ એક પદાર્થ છે. પદાર્થ ઉપર બે બળો લાગે છે. એક બળ માની લો કે આવી દિશામાં લાગતું હોય, આ દિશામાં F1, તો બીજું બળ આની સાથે 60 ડિગ્રીના ખૂણા ઉપર લાગતું હશે F2. આ બંને બળોનું પરિણામી બળ એટલે કે એક બળ આ દિશામાં બીજું બળ આ દિશામાં, તમે સમાંતર બાદ ચતુષ્કોણ પૂરો કરી દો તો આ જે રહ્યું એ આ બંને બળોનું પરિણામી બળ સદિશ F અને આ પરિણામી બળનું મૂલ્ય આપણે શોધવાનું છે. આ છે આપણો પદાર્થ. ઓકે, તો શું આના ઉપરથી એમ લખી શકાય કે સદિશ F બરાબર સદિશ F1 વત્તા સદિશ F2, પરિણામી બળ સદિશ F બરાબર સદિશ F1 વત્તા સદિશ F2 અને આનું આપણે મૂલ્ય શોધવું છે. તો આનું મૂલ્ય લઈ લો તો પરિણામી બળ F નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં F1 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. ધેરફોર પરિણામી બળ F બરાબર વર્ગમૂળમાં F1
પ્રથમ બળ એનું મૂલ્ય 5 એનો વર્ગ મતલબ કે 5નો વર્ગ આમ લખીએ. બીજું બળ F2 10નો વર્ગ વત્તા 2 5 10 કોસ થીટા એટલે બે બળો વચ્ચેનો ખૂણો જે કેટલો થાય છે 60 ડિગ્રી કોસ 60. ધેરફોર બળ F બરાબર અંડર રૂટ 5નો વર્ગ 25 10નો વર્ગ 100 વત્તા 10 50 50 દુ 100 કોસ 60 એટલે 1/2. ધેરફોર F બરાબર અંડર રૂટ 25 વત્તા 100 વત્તા 50 થઈ જશે 100/2. ધેરફોર F બરાબર વર્ગમૂળમાં 50 25 75 વત્તા 100 175 અને 175નું વર્ગમૂળ કાઢશો તો જવાબ આવશે 13.2 ન્યૂટન. તો આટલું પરિણામી બળનું મૂલ્ય લાગશે. તો સિમ્પલ આવી રીતના દાખલા ગણવાના છે. તો આપણે જે વાત કરી હતી કે થિયરી આપણી દ્રષ્ટિએ સૌથી મહત્વની છે તો એના ઉપરના આપણે કેટલાક દાખલા જો પૂછાય તો આ રીતે સોલ્યુશન કરી શકીએ. આ બધા જે દાખલા જે મેં ગણાયા છે આ બધા તમારે MCQમાં જીનીટમાં વધારે પૂછાય છે. આવી રીતના જીનીટમાં ચેપ્ટરમાંથી સદીશોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ઉપરના આવા દાખલા સૌથી વિશેષ પૂછાય છે. બરાબર. તો એ જે પોઈન્ટ છે એના પર વધારે ફોકસ તમારે કરવાનું રહેશે. ત્યારબાદ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે વધારાનો એ આપણે જોઈ લઈએ. સદીશોના દિક કોસાઇન. સદીશોના દિક કોસાઇન કોને કહેવાશે? એક એક્સ્ટ્રા પોઈન્ટ છે સદીશોના દિક કોસાઇન. દાખલા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સદીશોના દિક કોસાઇન એટલે શું? સદીશોના દિક કોસાઇનનો મતલબ એ થાય કે ધારો કે આપણે યામાક્ષ પદ્ધતિ ત્રિપારિમાણિક યામાક્ષ પદ્ધતિ છે આપણી પાસે. X Y Z 3 અક્ષોવાળી એક યામાક્ષ પદ્ધતિ છે. આ યામાક્ષ પદ્ધતિમાં કોઈ એક સદિશ R આવી દિશામાં છે. આ છે એક સદિશ R. આ સદિશ R એ આ ત્રણેય અક્ષોના વચ્ચેના ભાગમાં કોઈ જગ્યાએ છે. તો આ સદિશ R ના ત્રણેય અક્ષોને અનુલક્ષીને એના ઘટકો દર્શાવવા હોય તો કયા દર્શાવી શકીએ? તો અહીંયા લખીએ કે અહીં સદિશ R બરાબર સદિશ R ના ત્રણ અક્ષોને ધ્યાનમાં રાખીને ઘટકો બનાવીએ તો x અક્ષને અનુરૂપ ઘટક થશે rx i કેરેટ વત્તા ry j કેરેટ વત્તા rz k કેરેટ. તો આ સદિશ R એના x y અને z અક્ષની દિશામાંના આપણે ઘટકો લીધા છે. બરાબર. હવે મારે આ જે સદિશ R દર્શાવ્યો એ સદિશના મારે દિક કોસાઇન દર્શાવવા છે. તો એના માટે હું શું કરું કે સદિશ R જે રહ્યો સદિશ R એ ધારો કે x અક્ષ સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવે છે, y અક્ષ સાથે બીટા જેટલો ખૂણો બનાવે છે અને z અક્ષ સાથે ધારો કે ગેમા જેટલો ખૂણો બનાવે છે એવું ધારી દો. તો અહીંયા આગળ લખાણમાં હું લખું કે ધારો કે સદિશ R એ x y અને z અક્ષો સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા ખૂણો બનાવે છે. બરાબર. તો આલ્ફા, બીટા અને ગેમા આપણે ધારેલા ખૂણા છે. તો આ ખૂણાના મૂલ્યો શોધીએ. તો આલ્ફા, બીટા અને ગેમાનું મૂલ્ય કેટલું થશે? તો આપણે ખૂણો શોધીએ તો ખૂણો કોસ આલ્ફા. તો ચલો કેવી રીતે ખૂણો શોધવાનું યાદ રાખજો. આપણે સદિશ R ના x y અને z જે દિશામાંના ઘટકો rx ry અને rz લીધા.
ત્યારબાદ સદિશ આરના એક્સ વાય અને ઝેડ અક્ષની દિશા સાથેના ખૂણા લીધા. મારે આ ખૂણા શોધવા છે. તો કેવી રીતે શોધવાના? તો કોસ આલ્ફા બરાબર, કોસ આલ્ફા એટલે એક્સ અક્ષ સાથે બનતો ખૂણો, અને એક્સ અક્ષ સાથે બનતો ખૂણો મતલબ એક્સ અક્ષનો જે સદિશ આરનો એક્સ દિશામાંનો ઘટક કેટલો છે? આર એક્સ છેદમાં આ સદિશનું મૂલ્ય, તો સદિશ આરનું મૂલ્ય અને કેટલું થશે? વર્ગમૂળમાં આર એક્સનો વર્ગ વત્તા આર વાયનો વર્ગ વત્તા આર ઝેડનો વર્ગ. આપણે મૂલ્ય આપણે આ રીતે ભણી ગયેલા હતા. ચલો આમાંથી આલ્ફાને કરતા બનાવો. તો આલ્ફા બરાબર શું થાય? કોસ ઇનવર્સ આર એક્સ છેદમાં વર્ગમૂળમાં આર એક્સ સ્ક્વેર આર વાય સ્ક્વેર આર ઝેડ સ્ક્વેર. આવી જ રીતે ધારો કે આપણે બીટા ખૂણો શોધવો છે. તો કોસ બીટા બરાબર, બીટા એટલે અહીંયા આગળ સદિશ આરનો વાય સાથે, વાય અક્ષ સાથેનો ખૂણો, એના માટે વાય ઘટક લઈએ. તો આર વાય છેદમાં વર્ગમૂળમાં આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર પ્લસ આર ઝેડ સ્ક્વેર. ધેરફોર એકલા બીટા બરાબર શું થશે? કોસ પેલી બાજુ વિધેય, તો કોસ ઇનવર્સ આર વાય છેદમાં આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર પ્લસ આર ઝેડ સ્ક્વેર. ચલો આવી રીતે ત્રીજો ખૂણો ગેમા લઈએ. તો કોસ ગેમા બરાબર આર ઝેડ છેદમાં વર્ગમૂળમાં આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર પ્લસ આર ઝેડ સ્ક્વેર. ધેરફોર ગેમા બરાબર કોસ ઇનવર્સ આર ઝેડ અંડર છેદમાં વર્ગમૂળમાં આર એક્સ સ્ક્વેર વત્તા આર વાય સ્ક્વેર વત્તા આર ઝેડ સ્ક્વેર. ઓકે, તો આ કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમાને સદિશ આરના દિક કોસાઇન કહેવાય. સદિશ આરના દિક કોસાઇન કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમાને આપણે સદિશ આરના દિક કોસાઇન તરીકે ઓળખીશું. ચલો કેવી રીતે સોલ્યુશન કરું? ધારો કે આપણી પાસે એક સદિશ છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે સદિશ એ બરાબર 3i કેરેટ વત્તા જે કેરેટ વત્તા કે કેરેટ હોય તો સદિશ એના દિક કોસાઇન શોધો. દિક કોસાઇન એટલે એક્સ વાય અને ઝેડ અક્ષ સાથે બનતા ખૂણા. તો સૌથી પહેલાં આપણે સદિશ એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો શોધવો હોય એના પહેલાં આપેલ જે સદિશ છે સદિશના આ એક્સ ઘટક, આ વાય ઘટક, આ ઝેડ ઘટક તરીકે દર્શાવી દઈએ. તો આમાં દર્શાવાશે કે એ એક્સ બરાબર 3, એ વાય બરાબર 1 અને એ ઝેડ બરાબર 1 થાય. આના ઉપરથી દર્શાવી શકીએ. મૂલ્યો દર્શાવવા હોય તો આઈની સાથે મૂલ્ય 3, જેની સાથે મૂલ્ય 1, કેની સાથે મૂલ્ય 1. ચલો પહેલાં દિક કોસાઇનમાં એક્સ અક્ષ સાથેનો ખૂણો એટલે કોસ આલ્ફા બરાબર એક્સ ઘટક. એક્સ ઘટક કેટલો છે? 3 છેદમાં વર્ગમૂળમાં બધા ઘટકોના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ, આનો વર્ગ તો 9, બીજાનો વર્ગ 1, ત્રીજાનો વર્ગ 1 બરાબર કેટલા આવશે? 3 ભાગ્યા વર્ગમૂળમાં 11. ધેરફોર આલ્ફા બરાબર કેટલા લખાય? કોસ ઇનવર્સ 3 ભાગ્યા વર્ગમૂળમાં 11. ચલો આવી રીતે ધારો કે આપણે આ તો કોસ આલ્ફા મેળવ્યા, આપણે લઈએ કોસ બીટા. તો સીધી ફટાફટ કિંમત, જ્યારે બીટા લો એટલે વાય અક્ષ સાથેનો ખૂણો, આ વાય અક્ષનો ઘટક, તો 1 ભાગ્યા 3 એ 3નું મૂલ્ય આવશે વર્ગમૂળમાં 11. ધેરફોર બીટા બરાબર કોસ ઇનવર્સ 1 ભાગ્યા વર્ગમૂળમાં 11 થાય. ગેમા શોધવો છે તો કોસ ગેમા બરાબર ઝેડ ઘટક 1 ભાગ્યા કુલ મૂલ્ય 11. ધેરફોર ગેમા બરાબર કોસ ઇનવર્સ 1 ભાગ્યા વર્ગમૂળમાં 11. તો જ્યારે દિક કોસાઇન તમે જાણતા હોય તો દિક કોસાઇન શોધવાના કીધા હોય તો આપણે આવી રીતે આલ્ફા, બીટા અને ગેમાની કિંમત શોધી અને દિક કોસાઇન શોધી શકીએ છીએ.